દાહોદના રિટાયર્ડ ભારતીય સૈનિકો દ્વારા યોજવામાં આવી પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે હિન્દુઓને નામ જાત પૂછીને હત્યા કરવામાં આવી તેને લઈને ભારત દેશના વડાપ્રધાન મોદી દેશની જનતાને વચન આપ્યું હતું કે પૂરું કરી પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂરમાં આતંકવાદીનો ખાત્મો બોલાવ્યો। પાકિસ્તાન દ્વારા ભારત પર કરાયેલા ડ્રોન હુમલાને ભારતીય સૈનિકો દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા, જેનું સમગ્ર ભારત ગર્વ લઈ રહ્યું છે। ત્યારે ઇન્ડિયન આર્મીના સમર્થનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી। આ યાત્રામાં દાહોદ કોઈપણ નાત જાતના भेदभाव वगर दाहोदમાં शहरी जनता यात्रा में जोड़ाई थी। आज रोज दाहोद डिस्ट्रिक्ट के अंदर में जो तिरंगा यात्रा निकाल रहे हैं हम लोग, वो 22 तारीख को जो हमारे श्रीनगर, जम्मू एंड श्रीनगर में जो निर्दोष नागरिकों को आतंकवादियों ने धर्म पूछ के मारा था, उसके उपलक्ष्य में हमारे वड़ा प्रधान श्री नरेंद्र मोदी साहब ने दूसरे दिन जो देश की जनता और सारे ऑर्गेनाइजेशन को बता दिया था कि जो हमारे देश के अंदर में निर्दोष नागरिकों को मारेंगे हम उसको छोड़ेंगे नहीं। और जो ऑपरेशन सिंदूर लॉन्च किया, और उस ऑपरेशन सिंदूर में आतंकवादियों को उसके पाकिस्तान में जाके और उनके ट्रेनिंग हब को उड़ाया था। और फिर अभी भी ऑपरेशन सिंदूर जारी है और भारतीय सेना बॉर्डर के ऊपर लड़ाई के लिए तत्पर है। हम उसका हौसला बढ़ाने के लिए दाहोद जिला के तमाम आम जनता एंड माजी सैनिक आज तिरंगा यात्रा निकाल रहे हैं, और उस तिरंगा यात्रा में हमारे देश का सम्मान और हमारे सैनिकों का हौसला बढ़े। आ देशना तिरंगाना मानमा અને સૈનિકોના સન્માનમાં આ દેશમાં હમણે સિંદૂર જે ઓપરેશન કર્યું છે પૂરા ભારત વર્ષની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ, એના માટે સમગ્ર ભારત વર્ષના પૂર્વ સૈનિકો એ પણ આજે યાત્રા કરી રહ્યા છે। ને અમારા ગુજરાતના દાહોદ જિલ્લા ખાતે પણ માર્કેટથી માંડીને સમગ્ર દાહોદની અંદર ત્રિરંગા યાત્રા દેશના સન્માન માટે આજે અમે કરી રહ્યા છીએ। એના માટે અમારા પાર્ટીના પ્રમુખશ્રી, અમારા લોકપ્રિય સાંસદ, અહીંના ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ સાથી મિત્રો અને ચૂંટાયેલા સૌ લોકોની વચ્ચે આજે ત્રિરંગા યાત્રાનો અમે શુભારંભ દાહોદથી કરી રહ્યા છીએ। થેન્ક યુ। हिमांशु परमार साथे नेहल शाह, दिव्यांग न्यूज़, दाहोद।